નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં તેમજ સાવરકુંડલા પંથકમાં અવારનવાર ખનીજ ચોરી થતી હોવાના અહેવાલો અમારી ચેનલ મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને જાણે કે વહીવટી તંત્ર પણ જ્યારે ઘોર નિંદ્રામાં સૂતું હોય અને સમગ્ર કાર્યવાહી કરવામાં જાણે કે તે મુહૂર્ત જોઈ રહ્યું હોય તેનું પરિણામ આજે સાવરકુંડલા પંથકમાં જોવા મળ્યું હતું। અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જજડી ખાંભા રોડ પર આજે ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર આજે ખાણ ખનીજ માફિયાઓએ હિંસક હુમલો કર્યો હતો। આ ખનીજ ચોરો દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારી સોલંકી અને તેની ટીમ ઉપર ફરજ દરમિયાન હિંસક હુમલો કરતા સમગ્ર પંથકની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે। ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આજે સમગ્ર સાવરકુંડલા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એક ટ્રેક્ટર પકડી અને સાવરકુંડલા પોલીસને હવાલે કરેલ હતું। તેનો ખાર રાખી અને આ ખાણ ખનીજ માફિયાઓએ પાછળથી આવી અને આ ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરતા આ હુમલાની અંદર 3 કરતાં વધારે અધિકારીઓ ઘવાયા હતા અને તેમને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે। આ સમગ્ર ઘટનાને લઈ આજે ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને ખનીજ ચોરોની હિંમત કેટલી વધી ગઈ છે કે તેને આજે ખાણ ખનીજ વિભાગના અધિકારી ઉપર હુમલો કરી અને સાબિત કરી દીધું છે કે તે કેટલી હદ સુધી કાયદાથી પર છે તે સાબિત કરવા માંગી રહ્યા છે। જ્યારે શું હવે વહીવટીતંત્ર આવા ખનીજ ચોરો સામે કે ખનીજ માફિયાઓ સામે કોઈ કડકમાં કડક કાર્યવાહી કરી શકશે તેવો સવાલ હવે સાવરકુંડલા પંથકના લોકો કરી રહ્યા છે। કારણ કે આ હુમલો માત્ર એક અધિકારી ઉપર નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા ઉપર હુમલો થયો હોવાનું લોકો કહી રહ્યા છે। ખનીજ ચોરો બેફામ બની અને કાયદો અને વ્યવસ્થાનો ઉલાળ્યો કરી દીધેલ હોય ત્યારે હવે જોવું રહ્યું કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર થયેલો આ હુમલો હવે આગામી દિવસોની અંદર આ ખાણ ખનીજ માફિયાઓ માટે કેટલી અંશ સુધી કડકમાં કડક કાર્યવાહી કરવા માટે નિમિત્ત બનશે તે તો આવનારો સમય કહેશે। પરંતુ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર આ હુમલાને લઈ સમગ્ર પંથકની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે અને ખાણ ખનીજ અને ખનીજ માફિયાઓ કેટલી હદ સુધી બેફામ અને બેખોફ બની રહ્યા છે તેનું આ દૃષ્ટાંત અને જીવતું જાગતું ઉદાહરણ છે। ત્યારે હવે આ સાવરકુંડલા પંથકની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ હવે ચિંતાજનક બાબતો કહી શકાય તે રીતનો આ હુમલો છે। ત્યારે હવે આ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર આ ખાણ ખનીજ વિભાગના ચોરો દ્વારા કરવામાં આવેલા હુમલાના સંદર્ભમાં હવે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કે પછી વહીવટીતંત્ર કેટલી કડકાઈથી કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય કહેશે। પરંતુ હાલમાં તો સ્પષ્ટપણે જોવા આવી રહ્યું છે કે ખાણ ખનીજ અને ખનીજ ચોરો કેટલી હદ સુધી બેફામ અને બેખોફ બની અને આજે આ લૂંટ ચલાવી રહ્યા છે તેનું આ પરિણામ છે તેવું લોકો કહી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર।